ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। રોજ ધારાસભ્ય અલગ અલગ મુદ્દે વિરોધ કરતા હોય છે। વિપક્ષના નેતા અને મંત્રી વચ્ચે ગૃહમાં કોઈક મુદ્દે તો બોલાચાલી થઈ જાય એવું આપણે સાંભળીએ જ છીએ, કારણ કે વિધાનસભા જોઈ નથી શકતા પણ સાંભળીએ છીએ કે ગૃહમાં આવી બબાલ થઈ છે। ત્યારે આજે અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે એક મુદ્દે એવી બોલચાલ થઈ ગઈ કે પછી તો ભૂતકાળ પણ યાદ આવી ગયો અને ટલ્લી શબ્દનો ઉપયોગ પણ વિધાનસભામાં થઈ ગયો। વિસ્તારથી એ બબાલ વિશે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આજે વિપક્ષના નેતા શૈલેષ પરમાર મહીસાગર જિલ્લાના જમિયનપુરામાં ડમ્પિંગ સાઇટને કારણે પાણી પ્રદૂષિત છે ફરિયાદ માટે પાણીનું સેમ્પલ એટલે બોટલ લઈને ત્યાં આવ્યા। બાદમાં એ ગૃહમાં બોટલ લઈને ગયા તો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં પ્રદૂષિત પાણીની બોટલ લાવવા બાબતે પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો અને કહ્યું કે સિનિયર ધારાસભ્ય પાણીની બોટલ લાવે આ યોગ્ય નથી। તમારું મગજ તો ઠીક છે ને, તમે આ બોટલ અહીંયા લઈને આવ્યા છો। શૈલેષ પરમારે પણ જવાબ આપતા કહ્યું કે મારું મગજ એકદમ ઠીક જ છે અને આ પંજાબ અને કર્ણાટકની વાતો ન કરો, કારણ કે આખી વાતની શરૂઆત થઈ ત્યારે બધાએ એવું કહી દીધું કે ત્યાં પણ આવું પ્રદૂષિત પાણી છે ને અહીંયા પણ આવું છે ને, એ બધી જ ચર્ચાઓ ચાલી રહી હતી અને પછી એમણે એવો જવાબ આપતા કહ્યું કે ત્યાં પણ એવું જ છે। બાદમાં શૈલેષ પરમારે કહ્યું કે મને પ્રદર્શન નથી કરવું, પ્રદર્શન માટે હું બોટલ નહોતો લાવ્યો, મેં પાણીની બોટલ ઓલરેડી સાર્જન્ટને આપી જ દીધી છે અને આમ આદમી પાર્ટી દ્વારા બેનર સાથે પ્રદર્શન કર્યું હતું ત્યારે તમારે પોઈન્ટ ઓફ ઓર્ડર તો કરવાની જરૂર હતી, એવું શૈલેષ પરમાર કહે છે જીતુ વાઘાણીને। અને પછી જીતુ વાઘાણીને જ્યારે એવું કહે છે ત્યારે અર્જુન મોઢવાડિયા જવાબ આપતા એવું કહે છે કે ધ્યાન દોર્યું હોત તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી શકતા હતા, એમણે એવી વાત કરી। અને પછી કહે છે કે તમને જાણકારી હોવા છતાં તમે બોટલ અહીંયા લઈને આવ્યા અને પછી એ ટોણો મારે છે દિલ્હી અને પંજાબનો, એટલે ત્યાંથી આખી જે બોલચાલ છે એની શરૂઆત થઈ જાય છે। અર્જુન મોઢવાડિયા દિલ્હી અને પંજાબને લઈને આવે છે અને એવું કહે છે કે દિલ્હી અને પંજાબથી પ્રેરણા લઈ આમ આદમી પાર્ટીના લોકો આ બધું શીખ્યા છે અને પછી જ્યારે આવું બોલતા હોય ત્યારે ગોપાલ ઇટાલિયાથી લઈને આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય ચૂપ તો ન જ રહે, એટલે એ પણ સામે જવાબ આપે છે। ગોપાલ ઇટાલિયા પણ ઊભા થાય છે અને કહે છે કે નિયમોની વાત આપ ન કરો, ગૃહમાં કોણે માઇકો ફેંક્યા છે એ બધાને ખબર છે અને દિલ્હી અને પંજાબની પ્રેરણાની તમે વાત કરો છો તો ત્યાં સારી શાળાઓ બની છે, દિલ્હીમાં જે શાળાઓ બની છે એવી તમે શાળાઓ બનાવો, એની પ્રેરણા લો। પંજાબમાં ખેડૂતોને જે રીતના મફત વીજળી આપવામાં આવી રહી છે એની પ્રેરણા તમારે લેવી જોઈએ। એના પછી અર્જુન મોઢવાડિયા ઉગ્ર થઈ જાય છે અને કહે છે કે આમ આદમી પાર્ટીનું નામ લેવાયું એટલે અમે જવાબ આપ્યો છે, બાકી લોકસભામાં ટલ્લી થઈને કોણે નિવેદન આપ્યું છે એ અમને ખબર જ છે અને પંજાબમાં ટલ્લી થઈને કોણે સભા સંબોધિત છે એ પણ અમને ખબર છે। અને આ ચર્ચાચર્ચી જ્યારે ચાલી રહી હતી ત્યારે જ પછી અધ્યક્ષ એ બધા જ ધારાસભ્યને શાંત કરાવી અને કહે છે કે આપણા ગૃહના નિયમો છે, પહેલા દિવસથી એટલે જ્યારથી વિધાનસભાની શરૂઆત થઈ ત્યારથી અધ્યક્ષ તમામ ધારાસભ્યોને એ વાત કરે છે કે ગૃહના નિયમો છે જેનું પાલન તમારે કરવાનું છે। પહેલા જ દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓ એ કાર્ડબોર્ડ લઈને એટલે કે વિરોધ પ્રદર્શનના જે કાર્ડ હતા એ લઈને ગૃહમાં પહોંચ્યા ત્યારે પણ અધ્યક્ષે એમને ખખડાવ્યા હતા। આજે શૈલેષ પરમારને પણ એમને ટકોર કરી છે કે આ રીતનો વિરોધ કે એ કંઈ અમે ચલાવી નહીં લઈએ, અહીંયા નિયમો પ્રમાણે ચાલવું પડશે, તમે સવાલ પૂછો, મંત્રી તમને જવાબ આપશે, તમે એનાથી અસંતુષ્ટ છો તો તમે બીજા સવાલ પૂછી શકો છો પણ તમે ગૃહના જેટલા નિયમો છે એનું તમારે પાલન કરવું જ પડશે। અને આ ચર્ચાચર્ચી થઈ એમાં અર્જુન મોઢવાડિયા વર્સિસ ગોપાલ ઇટાલિયાની લડાઈ થઈ ગઈ, જેમાં ટલ્લી કોણ છે, સભામાં કોણ ટલ્લી થઈને સંબોધન આપે છે, પ્રેરણા તમે આમ આદમી પાર્ટી દિલ્હી પંજાબથી લઈને આવ્યા છે, આ બધી જ વાતો થઈ। અને આ વખતે વિધાનસભાનું સત્ર એમ પણ ખૂબ ગરમાગરમીવાળું રહ્યું છે। ગઈકાલે હર્ષ સંઘવી વર્સિસ જિગ્નેશ મેવાણીની વાત હતી, એની પહેલાં પણ ધારાસભ્યો આપસમાં લડ્યા હતા, આજે પણ એવી જ સ્થિતિ છે। આજે શૈલેષ પરમારથી મુદ્દાની શરૂઆત થઈ અને ગોપાલ ઇટાલિયા વર્સિસ અર્જુન મોઢવાડિયાથી પૂર્ણ થઈ અને પછી અધ્યક્ષે બધાને શાંત કરાવી અને આગળના પ્રશ્ન હાથ ધર્યા। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।